વેલકમ ટુ ધ વેદ ક્લાસ. તો વેદ ક્લાસનો આજનો આપણે છેલ્લો લેક્ચર છે કર્મચારી સંચય માટેનો, બરાબર. JEE 2020થી લઈને AEEE 2002 સુધીમાં જેટલા પણ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવે છે તે બધા જ કવર થઈ ગયા છે. આ છેલ્લો લેક્ચર છે, બરાબર. તો આ લેક્ચરમાં લગભગ આપણે 16 આસપાસ આપણે MCQ સોલ્વ કરવાના થશે, જે પાછલા વર્ષમાં જે પૂછાઈ ગયા છે તે, બરાબર. તો જે આ લેક્ચરમાં આજે આપણે સોલ્વ કરવાના છે, સૌથી પહેલાં તે કયા પ્રશ્ન છે તે આપણે જોઈ લઈએ, બરાબર. તો તે પૈકીના 5 પ્રશ્ન થશે, બીજા 5 અને પછીના 6 પ્રશ્નો, બરાબર. તો આ 16 પ્રશ્નો આપણે આ લેક્ચરમાં જોવાના થશે. એટલે આ લેક્ચર જેવો પૂરો થશે એટલે વિડીયો પૂરો થશે એટલે તમારે જેટલા પણ પૂછાયેલા પ્રશ્નો છે બધા જ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. આમાં મોટા ભાગે જે પ્રશ્નો પૂછાઈ ગયા છે તમે જુઓ તો ખબર પડશે, બધા મોટા ભાગે 2020ના જ પ્રશ્નો છે. એમાં ખાલી એક પ્રશ્નને બાદ કરવો પહેલા પ્રશ્ન છે, તો તે સિવાયના બાકીના બધા પ્રશ્નો 2020માં પૂછાયેલા JEEના ઓફલાઈન જે ઓનલાઈન એક્ઝામના પેપર હતા, બરાબર. મોર્નિંગ શિફ્ટમાં 8 અને જાન્યુઆરીમાં અને એપ્રિલમાં તેના પેપર છે મોટા ભાગે. તો હવે શરૂઆત કરીએ દાખલા નંબર 1થી, બરાબર. તો એક ગ્રુપમાં કુલ 5 છોકરા અને n છોકરીઓ છે. ઓછામાં ઓછા એક છોકરો અને એક છોકરી હોય તેવા 3 વિદ્યાર્થીઓના ગ્રુપની સંખ્યા 1750 હોય તો nની કિંમત મેળવવા માટે કીધી છે, બરાબર. ફરીથી એક વખત આપણે જોઈએ કમમાં શું કહેવા માંગે છે આપણે કે 5 છોકરા આપ્યા છે ને n છોકરીઓ આપીશ તમને, બરાબર. ઓછામાં ઓછો એક છોકરો અને એક છોકરી હોય તેવા 3 વિદ્યાર્થીઓના ગ્રુપની સંખ્યા કેટલી આપી છે? 1750. તો nની કિંમત મેળવો. ઓછામાં ઓછો એક છોકરો અને એક છોકરી હોય એટલે એનો અર્થ કે 5 માંથી એક છોકરો પસંદગી કરીશ તો n માંથી કેટલી છોકરી પસંદગી કરવી પડશે? 2. અથવા જો 5 માંથી 2 છોકરા પસંદગી કર્યા તો n માંથી કેટલી છોકરી પસંદ કરવી પડશે? 1. અને આ બંનેની કિંમત કેટલી આપી તમને? 1750, બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. આ 5, આ જવાબ n-1/2 પ્લસ આનો જવાબ થઈ ગયો 10 ગુણાકારમાં n બરાબર 1750. 2 નો સપોઝ લસા આપી દઈએ તો 5n - 1 પ્લસ 20n ઇઝ ઇક્વલ ટુ આના આપણે ડબલ કરી નાખો તો 3200 મળશે. 5 વડે ભાગાકાર નાખો. n² - n પ્લસ 4n બરાબર 700. તો n² પ્લસ 3n માઇનસ 700 બરાબર 0. તો એ 700 આપણે ગુણાકાર થવું જોઈએ અને સરવાળો થવું જોઈએ 3. તો જવાબ શું બનશે? n પ્લસ 28 n માઇનસ 25 બરાબર 0. તો n બરાબર -28 અથવા n બરાબર કેટલા મળશે તમને? 25 મળશે. એટલે એનો અર્થ થયો કે તમારી પાસે એ ગ્રુપમાં છોકરીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? 25 હોવી જોઈએ, બરાબર. તો સરખું કરી નાખીએ આપણે, દેખાતું નથી એટલે ઓકે, બરાબર. તો n ની કિંમત કેટલી હશે? 25 હશે. n બરાબર -28 તો શક્ય નથી, બરાબર. તો તમારો જવાબ શું હોવો જોઈએ? D. ક્લિયર એટલે વસ્તુ બધાને, બરાબર. હવે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ આપણે. આ એક સારો દાખલો છે. ક્રમયુક્ત જોડ આપી છે તમને RK ની સંખ્યા મેળવવા માટે કીધું છે કે જેથી 6 ટાઈમ 35CR. તો 35CR નો જવાબ થાય 35 ફેક્ટોરિયલ 30 - 5 - R ઇન્ટુ R ફેક્ટોરિયલ બરાબર શું થશે? K² - 3 અને 36CR પ્લસ 1 નો જવાબ છે 36 ફેક્ટોરિયલ છેદમાં 36 - R - 1 એટલે 35 - R ફેક્ટોરિયલ ઇન્ટુ R પ્લસ 1 ફેક્ટોરિયલ. હવે આપણે આમાં જોઈએ કે કેટલા પદ ઉડી જશે. તો આ બંને પદ તો કેન્સલ થઈ ગયા. R પ્લસ 1 ફેક્ટોરિયલ મોટા હશે કે R ફેક્ટોરિયલ? તો R પ્લસ 1 ફેક્ટોરિયલ મોટા હશે. તો મોટા ફેક્ટોરિયલ હંમેશા નાના ફેક્ટોરિયલ ફેરવવાનો પ્રયત્ન કરવાનો. તો જેથી R પ્લસ 1 ઇન્ટુ શું લખી શકાય? R ફેક્ટોરિયલ. તો હું એક કામ કરું, અહીંયા આખો R ફેક્ટોરિયલ કેન્સલ, અહીંયા શું થઈ ગયું? આ ફેક્ટોરિયલ ઉડી ગયું, બરાબર. હવે અહીંયા 35 ફેક્ટોરિયલ છે તો 35 અને 36 મોટા છે તો એ લખી શકાય 36 ઇન્ટુ 35 ફેક્ટોરિયલ. તો ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયું બંને બાજુથી, બરાબર. તો આ 6 વધ્યા, અહીંયા 36 વધ્યા તો આ 6 પણ કેન્સલ થઈ ગયા. તો ટોટલ વધ્યું કેટલું? જો નીચે એક R પ્લસ 1 વધ્યું છે તેને સામે મોકલી દો, R પ્લસ 1 ઉપર થઈ ગયું, બરાબર. અહીંયા શું વધ્યું? K² - 3 ઇન્ટુ 6. આ કન્ડિશન તમારે બની, બરાબર. હવે આમાં આપણે વિચારવું પડશે કેટલી K ની કિંમતો મૂકવાથી R ની કિંમતો મળશે. હવે શા માટે આપણે K ની કિંમત મૂકીએ છીએ?
કારણ કે રકમમાં તમને આરની કિંમત તમારે મેળવી અઘરી પડે શકે, કારણ કે જો આ 35 CR છે, બરાબર. તો આ જો તમને ખબર પડી કે આરની કિંમત ગમે તે હશે પણ 35 કરતાં નાની હોવી જોઈએ અને 0 તો 0 કરતાં મોટી હોવી જોઈએ. તો આપણે આરની કન્ડિશનને વિચાર કરો કે આરની શક્યતા કેટલી થઈ શકે, તો 0 કરતાં મોટી હોઈ શકે અને 35 કરતાં નાની હોવી જોઈએ. તો કન્ડિશન આમ જોઈએ તો નંબરનું વેરિએશન બહુ વધારે છે, એટલે કિંમત ધારવી અઘરી પડી શકે. પણ કેની કિંમત કેવી આપી? તમને પૂર્ણાંક આપેલી છે, બરાબર. પૂર્ણાંક એટલે કે શરૂઆત થાય 0 થી 1 2 3 4. તમને આજે ધન પૂર્ણાંક નથી કીધું, એટલા માટે તમે ઋણ કિંમત પણ લઈ શકો, બરાબર. તો કેની કિંમતની શરૂઆત કયા કિંમતથી કરવી જોઈએ? હું 0 ડાયરેક્ટ મૂકી શકું? ન મૂકી શકાય. જેવું 0 કિંમત મૂકીશ, અહીંયા 0 - 3 તો -18 આવશે, તો આરની કિંમત ઋણ બની ગઈ, તો આ શરતનું પાલન થશે નહીં. ક્લિયર? તો હવે આપણે આરની કિંમત 1 મૂકી શકાય, સોરી કેની કિંમત 1 મૂકી શકાય નહીં, કારણ કે 1 કિંમત મૂકશો તો પણ આ જગ્યાએ તમને માઇનસ જવાબ પડશે, તો એ પણ શક્ય બનશે નહીં. તો કેની કિંમતની શરૂઆત કઈ કિંમતથી કરવી જોઈએ? તો 2 થી કરવી જોઈએ, બરાબર. તો r+1 બરાબર 6, અહીંયા 4 - 3, તો અહીંયા r બરાબર કેટલા મળ્યા તમને? +5 મળી જાય તમને. તો આ જગ્યાએ કેની કિંમત સપોઝ તમે 2 લીધી અને તમને જવાબમાં શું મળ્યું? 5, બરાબર. શું 2 લઈ શકાય? -2 લે તો કોઈ ફરક પડશે કેની કિંમત આરની કિંમતમાં? નો ફરક પડે, કારણ કે કેનો સ્ક્વેર છે એટલે કિંમત ધન થઈ જશે. તો આ જગ્યાએ -2 લીધું તો પણ તમને જવાબમાં શું મળે? 5, બરાબર. એટલે કે ±2 હોય તો કોઈ ફરક પડતો નથી, આરની કિંમત તમને +5 જ મળશે. ક્લિયર? હવે બીજી કઈ કેની કિંમત લઈ શકાય? ચાલો 3 મૂકીને ટેસ્ટ કરીએ આપણે. તો r+1 બરાબર 6 ગુણાકારમાં આ જગ્યાએ કેટલા થશે? 9 - 3, તો r = 35. તો કેની કિંમતની જો વાત કરીએ તો કેની કિંમત આપણે 3 લીધી હોય તો 35 જવાબ મળે તારાતને, અને હવે જો -3 લીધી હોય તો પણ તમને 35 જ મળે. એટલે તમે જોવા જાઓ તો તમને ટોટલ ક્રમિક જોડની સંખ્યા કેટલી મળી ગઈ? તમે જો તો આ 1 2 3 4, બરાબર. તમને જવાબમાં શું હશે? 4 છે, બરાબર. હવે જો આ જગ્યાએ ખાસ જો તમે પ્લસ ઓર માઇનસ નો ધ્યાનમાં રાખ્યો તો તમારા જવાબમાં 2 આવત, એ ઓપ્શન પણ આપેલો છે, એટલે મોટા ભાગે આ જગ્યાએ તમારે ભૂલ કરવાની શક્યતા રહી શકે. હા, જો આ જગ્યાએ તમને પૂર્ણાંકની જગ્યાએ ધન પૂર્ણાંક કીધું હોત ને તો તમારો જવાબ શું હોત? 2 હોત, બરાબર. એટલે ઘણી વખત આવી નાની જો ટર્મ્સ આપેલા હોય એ ધ્યાનમાં ન રાખો તો તમને જવાબમાં ભૂલ પડી શકે ખરા. ક્લિયર? તો દાખલો 2 અહીંયા પૂરો થાય છે. દાખલામાં 3 પર આગળ વધીએ આપણે. માત્ર ને બધા જ અંકનો ઉપયોગ કરીને 5 અંકો લીધા છે. 1 3 5 7 9 નો ઉપયોગ કરીને 6 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? હવે જો આપણે અંકો 5 આપેલા છે અને આપણે 6 અંકની સંખ્યા બનાવવાની છે, તો એનો અર્થ સીધો થશે કે કોઈ પણ એક અંકનું પુનરાવર્તન કરવું પડશે. તેના વગર શક્ય નથી, કારણ કે 5 અંક આપેલા છે, 6 અંકની સંખ્યા બનાવવાની છે, તો એક અંક પુનરાવર્તન થવો જોઈએ. તો બનતી સંખ્યા કેટલી થઈ શકે? તો પહેલા જ મારે એક નક્કી કરવું પડશે કે કયો અંક પુનરાવર્તન થશે. તો મારી પાસે 5 અંક છે, એમાંથી એક અંક હું પસંદગી કરીશ કે જે પુનરાવર્તન થતો છે, બરાબર. તો હવે 5 અંક અને એક અંક પુનરાવર્તન થયો એટલે ટોટલ 6 થઈ ગયા. હવે 6 ની ગોઠવણી કરીએ, 6 ફેક્ટરી દે, એમાં કોઈ પુનરાવર્તન થાય છે? હા, 2 વખત જે આપણે રિપીટેશનમાં લીધો અંક એ રિપીટેશન થશે, તો જવાબ કેટલો થઈ ગયો? 5/2 × 6 ફેક્ટોરિયલ. સૌથી ઈઝી દાખલો કહી શકાય. ક્લિયર એટલી વસ્તુ બધાને? બરાબર. તો દાખલો નંબર 4 પર આગળ વધીએ. એક્ઝામિનેશનના 11 મૂળાક્ષરનો ઉપયોગ કરીને 4 મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય? આ દાખલો અગાઉ પણ ઘણી વખત રિપીટેશનમાં આવી ગયો છે, અલગ અલગ શબ્દ લઈને, બરાબર. સપોઝ આપણે આ જગ્યાએ વિચાર કરીએ કયા કયા શબ્દ છે. એક તો એક ઈ છે, પછી એક્સ, એ આવે છે 2 વખત, પછી એમ, પછી આઈ પણ 2 વખત આવે છે, પછી એન 2 વખત આવે છે, એ આવી ગયો, ટી આવી ગયો, પછી આઈ આવી ગયો, ઓ. બરાબર. કેટલા મૂળાક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા, બરાબર. ઓકે. હવે આપણે એમાંથી કેટલા મૂળાક્ષરનો શબ્દ બનાવવો છે? 4 મૂળાક્ષરનો શબ્દ બનાવવો છે. તો જો 4 મૂળાક્ષરનો શબ્દ બનાવવો હોય તો કેટલી રીતે બની શકે સમજો. તો સૌથી પહેલી કન્ડિશન એ લો
કે બધા જ મૂળાક્ષર કેવા લો, ભિન્ન લો, કોઈ સમાન જ ન હોય, મતલબ એમાં કોઈ રિપીટેશન જ ન થતું હોય એવા મૂળાક્ષર. તો એવા એક્ઝામિનેશનમાં કેટલા શબ્દ છે? 1 2 3 4 5 6 7 8. તો 8માંથી કેટલાની પસંદગી થઈ ગઈ? 4ની. આટલા કુલ મૂળાક્ષર થઈ ગયા, બરાબર, કે જે રિપીટેશન વગરના છે તે. હવે તેને શબ્દને ગોઠવી કેટલા થાય? 4 ફેક્ટર થઈ. બરાબર, આ ખબર પડી ગોઠવણી ભેગી કરવાની છે. અથવા એટલે બીજી કન્ડિશન લઉં કે જેમાં 2 સમાન મૂળાક્ષર આવે અને 2 કેવા લો? ભિન્ન લો. તો 2 સમાન મૂળાક્ષર આપણે લેવાના હોય તો કેમાંથી લઈ શકો? કાં તો 2a લઈ શકો, કાં તો 2i અથવા 2n લઈ શકો. એટલે 3માંથી 1 મૂળાક્ષર એવો લો જે રિપીટેશન 1 લો, 3માંથી 1ની પસંદગી કરીશ. અને બાકીના જે પસંદગી કરવાના થશે 2 મૂળાક્ષર, એ 2 મૂળાક્ષર કેટલામાંથી પસંદગી કરવાના થશે? કે સપોઝ 2a લેવાઈ ગયા હોય તો બાકીના 7માંથી તમારે 2ની પસંદગી કરવાની થશે. હવે એની ગોઠવણી કેટલી થાય? તો 4 ફેક્ટર છેદમાં 2 ફેક્ટર. ક્લિયર એટલી વસ્તુ? આ સમાન 2 સમાન ને 2 ભિન્ન હોય તે. અથવા કરી ત્રીજી કન્ડિશન લઉં કે બંને સમાન હોય. અહીં લખી નાખો ખાલી 1 સમાન મૂળાક્ષર, બરાબર, 1 સમાન એટલે રૂપાંતર, તો એને 2 સમાન લઈએ, બરાબર. તો આ જગ્યાએ ગણતરી કરો કેટલા થશે? તો 3માંથી મારે 2 પસંદગી કરવા પડશે કે જે પુનરાવર્તન થતા હોય. હવે એને આ 4 થઈ ગયા. સપોઝ 2a અને 2i લો તો 4 મૂળાક્ષર, એની ગોઠવણી 4 ફેક્ટોરિયલ થી છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણાકારમાં 2 ફેક્ટોરિયલ થશે. તો હવે આનો જવાબ કેટલો થશે? 8c4 એટલે કે 8 ગુણાકારમાં 7 ગુણાકારમાં 6 ગુણાકારમાં 5 ભાગાકારમાં 4 ફેક્ટર આવશે તો એ બંને કેન્સલ થઈ ગયા. પ્લસ આ જગ્યાએ જવાબ કેટલો છે? 3. 7c2 નો જવાબ હશે 21. 4 ફેક્ટોરિયલ કે 24/2 એટલે 12, બરાબર. આ જગ્યાએ 3 અને 24/4 કરી તો 6 થશે. જો હવે આમાં ગુણાકાર પણ કરી શકાય, એમાં કોઈ અઘરું નથી વસ્તુ, બરાબર. પરંતુ જો શોર્ટમાં રીત બતાવી હોય તો કઈ રીતે થઈ શકે? તો જુઓ તમે, આનો એકમનો અંક શું બને છે? તો આનો એકમનો અંક થશે 0. આના એકમની અંકની વાત કરું તો એ થશે 6 અને આના એકમની અંકની વાત કરીએ તો 18. તો ટોટલ બધાનો એકમનો અંકની ગણતરી કરો તો 14 થયો ટોટલ સરવાળો, એકમનો અંકનો સરવાળો. તો છેલ્લો મૂળાક્ષર અંક શું હોવો જોઈએ? 4 હોવો જોઈએ. તો છેલ્લો અંક બરાબર 4 હોવો જોઈએ. તો 4 વાળો ઓપ્શન કયો છે ચેક કરો. એક જ ઓપ્શન છે ડી, તમારો આન્સર હોવો જોઈએ ડી, બરાબર. આનો ટોટલમાં છે તો પણ તમને જવાબમાં તો આ જ મળે 2454, બરાબર. પરંતુ ક્યારેક જો બધાના એકમના અંક ભિન્ન હોય તો આ રીતે ગણતરી કરવી સહેલી પડી શકે, જેથી કરીને તમારે દાખલામાં સમય વધારે ઉપયોગ ન થાય, બરાબર. તો દાખલા નંબર 4 હતો, બરાબર. હવે દાખલા નંબર 5 પર આગળ વધીએ આપણે. આ પણ સારો દાખલો છે. જો ABC અનુક્રમે શું આપ્યા તમને? 19CP, બરાબર, 20CQ અને 21CR ની મહત્તમ કિંમતો દર્શાવે છે. તો A બરાબર 19, C શું આપ્યું તમને? P, બરાબર. B બરાબર શું આપ્યું તમને? 20CQ અને C બરાબર શું આપ્યું? 21CR. આ ત્રણેય સંચયની મહત્તમ કિંમતો તમને ABC આપી છે. કોઈ પણ સંચયની મહત્તમ કિંમત ક્યારે થાય? જ્યારે n હોય, સપોઝ એના કરતા અડધી કિંમત હોય ત્યારે. સપોઝ અહીં 19 છે, કેટલા આપ્યા તમને? 19, બરાબર. તો જ્યારે અયુગ્મ કિંમત હોય ને તો એના અડધા કેટલા થાય? 19 ના અડધા ગણતરી કરો તો 9.5 છે. એ કઈ બે સંખ્યા વચ્ચે આવ્યું? 9 અને 10 આગળ. તો 19C9 કે 19C10 બંને આગળ સંચયની કિંમત મહત્તમ થાય, બરાબર. એટલે આ 9 લખું કે 10 લખું, આ મહત્તમ કિંમત જ થશે, બરાબર. 20 યુગ્મ હોય તો સિમ્પલ એને અડધું કરી નાખો, 10, આ જગ્યા આગળ મહત્તમ કિંમત થાય. અને 21 હોય તો એ આપણે ફરીથી ગણતરી કરો, 21ની અડધી કિંમત કેટલી થશે? 10.5. તો એ કઈ બે સંખ્યાની વચ્ચે આવશે? 10 અને 11ની વચ્ચે. તો 10 માટે પણ મહત્તમ કિંમત મળશે અને 11 માટે પણ મહત્તમ કિંમત મળશે. તો અહીં 10 લખી નાખો. શા માટે? કારણ કે બધાના સંચયમાં એક સરખી કિંમત થઈ જાય એટલા માટે. હવે તમને એના ગુણોત્તરની કિંમત માંગી છે કે A જેમ B જેમ C ની કિંમત કેટલી થવી જોઈએ. તો એક કામ કરો, આ 19C10 છે તો એનું સૂત્ર ડાયરેક્ટ ઉપયોગ નાખો, 19 ફેક્ટોરિયલ છેદમાં 19 માઇનસ 10 એટલે 9 ફેક્ટોરિયલ ઇન્ટુ 10 ફેક્ટોરિયલ થઈ ગયું. જેમ
અહીંયા થશે 20 ફેક્ટોરિયલ છેદમાં 20 માઇનસ 10, 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 10 ફેક્ટોરિયલ જેમ 21 ફેક્ટોરિયલ છેદમાં 21 માઇનસ 10, તો 11 ફેક્ટોરિયલ ઇન્ટુ 10 ફેક્ટોરિયલ, બરાબર. જો 10 ફેક્ટોરિયલ દરેકના છેદમાં કોમન થઈ ગયા તો કેન્સલ થઈ જશે. જો 19 ફેક્ટોરિયલ મારે કેન્સલ કરવું હોય, બરાબર, તો અહીંયા 20 ઇન્ટુ 90 કેન્સલ થશે, તો અહીંયા 20 વધશે. અહીંયા લખી કાંઈ 21 ઇન્ટુ 20 ઇન્ટુ 19 ફેક્ટર છે, તો એ તો કેન્સલ થઈ જશે. છેદમાં પણ સેમ ટુ સેમ વસ્તુ બનશે. આ 9 ફેક્ટર છે, તો અહીંયા લખ્યું 10 ઇન્ટુ 9 ફેક્ટોરિયલ. અહીંયા લખી શકાય 11 ઇન્ટુ 10 ઇન્ટુ 9 ફેક્ટોરિયલ. તો આપણે જોઈએ પહેલામાં તો 1 બનશે. આ જગ્યાએ જો 10 ને 20માં કેન્સલ કરી નાખો તો અહીં 2 વધશે. અહીંયા જો એક 20 બાય 10 જો કેન્સલ ઉપર 2, તો 42 બાય 11 મળશે. 11નો તમે લસા આપી દો, 11 જેમ 22 જેમ 42. તમારો આન્સર હોવો જોઈએ A બાય 11, B બાય 22 અને C બાય 42. એટલે કે તમારો જવાબ શું હોવો જોઈએ? D હોવો જોઈએ. ક્લિયર? એટલે વસ્તુ બધાને બરાબર. બહુ સિમ્પલ દાખલો હતો, પણ આમ ગુણોત્તરમાં ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ કહી શકાય એમાં. તો હવે દાખલા નંબર 6 પર આગળ વધીએ આપણે. એક બેગમાં 5 લાલ દડા આપ્યા છે, 4 કાળા દડા અને 3 સફેદ દડા આપ્યા છે. તો 4 દડાની પસંદગી કેટલી રીતે થાય કે જેથી વધુમાં વધુ 3 લાલ દડા પસંદગી થઈ શકે? બરાબર. 5 કેટલા આપ્યા તમને? રેડ, 4 બ્લેક અને 3 વ્હાઇટ દડા આપેલા છે. તમારે વધુમાં વધુ 3 લાલ દડા પસંદ કરવાના છે. તો એનો અર્થ શું થશે કે વધુમાં વધુ 3 એટલે કે 3 પસંદ કરી શકો, અથવા 2 પસંદ કરી શકો, અથવા 1 પસંદ કરી શકો, અથવા તો 0 પસંદગી કરવાની. એટલે 4 કન્ડિશન ચેક કરવાની થાય. બરાબર. તો વધુમાં વધુ 3 દડા પસંદ થાય, 3 લાલ દડાની પસંદગી થાય તેવી શક્યતાની વાત કરવાની હોય તો એક કામ કરી લઈએ આપણે કે સપોઝ 5 માંથી 3 લાલ દડા પસંદગી કરું છું, તો બાકીનો એક દડો કેટલામાંથી પસંદગી કરવાનો થશે? 7 માંથી, કારણ કે 4 કાળા દડા છે, 3 સફેદ દડા છે. ધારો કે આપણે લઈએ 5 માંથી 2 પસંદગી કર્યા લાલ, તો 7 માંથી 2 પસંદ કરવા પડશે કાળા અથવા સફેદમાંથી. 5 માંથી 1 દડો પસંદગી કરીએ તો 7 માંથી 3 પસંદગી કરવા પડશે, અને 5 માંથી 0 પસંદગી કરો તો 7 માંથી કેટલા પસંદ કરવા પડશે? 4. બરાબર. તો પહેલાનો જવાબ 10 ગુણાકારમાં 7 70 થશે. આનો 10 ગુણાકારમાં 21 એટલે કેટલા થશે? 210. આ જગ્યાએ થશે 35 ગુણાકારમાં 5, તો ગણતરી કરો. 35 ગુણાકારમાં 5 એટલે કેટલા થશે? 150, અને બીજા 25 એટલે 175 થશે. બરાબર. પ્લસ અહીંયા કેટલા થશે? 7C3 કિંમત થશે એટલે 35 થશે. તો આ બંને ટોટલ 210, 420 અને 490 કિંમત બનવી જોઈએ. એટલે તમારો જવાબ શું છે? ડી હશે. ક્લિયર? દાખલામાં કે લોજિકમાં કંઈ ખાસ હતું નહીં, દાખલો એકદમ સિમ્પલ કહી શકાય. આમ જોઈએ તો JEE 2020ના જે રિઝલ્ટ જે પ્રશ્નો છે એ આમ એક રીતે ઘણા સહેલા પણ કહી શકાય. બરાબર. દાખલા નંબર 7 પર આગળ વધીએ. 5 અંકોવાળી સંખ્યા કે જેના બધા અંકો ભિન્ન છે અને દશાંશ મૂલ્ય પર 2 હોય તેવી કુલ 336K મળે છે તેવી સંખ્યાઓ, તો Kની કિંમત કેટલી થશે? બહુ સિમ્પલ દાખલો છે. જો આપણે 5 અંકની સંખ્યા બનાવવાની છે, 1 2 3 4 અને 5. એમાં દશાંશ મૂલ્ય પર શું આવવું જોઈએ? તમારી પાસે 2 આવવું જોઈએ, એટલે કે બીજા નંબર પર 2 આવવું જોઈએ. બરાબર. તો ભાઈ કહ્યું અંકોને પુનરાવર્તન કરવાનું નથી. બરાબર. 5 અંકો વડે બધા અંકો ભિન્ન છે, તો પહેલા અંક તરીકે હું શું મૂકી શકું? 8. 0 નહીં મૂકી શકાય, 2 ઉપયોગ થઈ ગયો એટલે એ પણ નહીં મૂકી શકાય. બીજા અંક તરીકે 8, કારણ કે 0 મૂકી શકાય. પછી 7, આની શક્યતા 1 થઈ ગઈ, અને અહીંયા વધુ 6. આ સંખ્યા કેટલી આપી છે? 336K આપી છે. બરાબર. જો આ જગ્યાએથી 6નો કેન્સલ કરી નાખો. બરાબર. તો અહીંયા મળશે તમને 56 7 × 8 થશે, તો 8 બરાબર K થઈ ગયું. બહુ સિમ્પલ દાખલો છે. બરાબર. જવાબ તમારો શું હશે? A. બરાબર. તો દાખલા નંબર 8 પર આગળ વધીએ આપણે. મધર શબ્દ તમને આપ્યો છે,
બરાબર. એના ઉપયોગ કરીને જેટલા શક્ય હોય તેટલા શબ્દ બનાવવાના છે અને તેને ડિક્શનરી ક્રમાંકમાં ગોઠવવામાં આવે તો મધર શબ્દનો ડિક્શનરી ક્રમાંક કેટલો હશે. બરાબર. સેમ ટુ સેમ જે આપણે રીત અગાઉ ઉપયોગ કરી ગયા તે એકવાર રીત ફરીથી જોઈ લઈએ. તો MOTHER, બરાબર. મધર શબ્દના જો ડિક્શનરી ક્રમાંક પ્રમાણે ગોઠવે તો પહેલાં એને આલ્ફાબેટ પ્રમાણે ગોઠવો. આના જે મૂળાક્ષર આલ્ફાબેટ પ્રમાણે ગોઠવે તો સૌથી પહેલાં આવશે E, બરાબર. પછી આવશે H, પછી M, N, O, R અને T, બરાબર. જેટલા મૂળાક્ષર છે 6 મૂળાક્ષર છે એના કરતાં ઓછા એક ફેક્ટર એટલે કે 5 ફેક્ટર સુધી જવાનું થશે. આની કિંમત 120, આની કિંમત 24, 6, 2, 1, 1 બધાને ગુણાકારમાં લખવાનું થશે. આટલી વસ્તુ ક્લિયર બધાને હોવી જોઈએ. બરાબર કે પહેલાં આલ્ફાબેટ પ્રમાણે ગોઠવી નાખવાના, પછી જેટલા ફેક્ટર હોય એના કરતાં એક ફેક્ટર ઓછી સુધી જવાનું થાય. 0થી શરૂઆત કરવાની, અહીંયા 6 મૂળાક્ષર પછી તો 5 ફેક્ટર સુધી જવાનું થશે. હવે સૌથી પહેલાં તમારે જોવાનું M ઉપર. M ઉપર જુઓ તમે, બરાબર. M કેન્સલ ઉપર જો તો કેટલા મૂળાક્ષર દેખાય તમને? તો 1 અને 2. તો M કેન્સલ કરી નાખવાનું, એના ઉપરના જેટલા મૂળાક્ષર દેખાતા હોય ત્યાં પહેલાંથી શરૂઆત કરવાનું, ઉપરથી ત્યાં 2 લખી નાખવાનું. હવે આવશે O. તો O ઉપર પણ જોશો તો જે કેન્સલ થઈ ગયા તેને ધ્યાનમાં ન લઈએ તો ઉપર કેટલા દેખાય? 2. તો પાછા 2 આવશે જગ્યાએ, બરાબર. E પણ કેન્સલ. પછી આવે છે T. તો T ઉપર આપણે જોઈએ, બરાબર. કેટલા દેખાય? 1, 2 અને 3. તો 3 આવશે, બરાબર. T કેન્સલ. પછી આવે છે H ઉપર જોઈએ તો કેટલા દેખાય? ખાલી તમને 1. H કેન્સલ. પછી E ઉપર જોઈએ આપણે તો કેટલા દેખાય તમને? 0. કોઈ શબ્દ નથી, 0 થશે. હવે છેલ્લો વધ્યો R. તો ઓબ્વિયસ છે R ઉપર જોશો તમે તો કોઈ દેખાશે નહીં, કારણ કે બધા તો કેન્સલ થઈ ગયા છે, છેલ્લો મૂળાક્ષર છે એટલા માટે ત્યાં હંમેશા 1 લખી રાખવાનું. તો અહીંયા ટોટલ કરો કેટલા થઈ ગયા? 240, 48, 18, 2, 0, 1. તો ગણતરી કરો તો કેટલા થઈ ગયા? આ જગ્યાએ ગણતરી કરો તો 250 વત્તા 240, 200 ગણતરી કરો 250, 290, 290 ને 18, 308 અને 1, 309. તો ટોટલ જો સંખ્યા ગણતરી કરો કે બધા શબ્દોનો ડિક્શનરી ક્રમાંક મેળવ્યો હોય તો કેટલો થશે? 309 થશે. તમારો જવાબ હશે D. ક્લિયર એટલી વસ્તુ બધાને? તો હવે દાખલો નંબર 9 ઉપર આગળ જઈએ આપણે. બહુ સિમ્પલ દાખલો છે, બરાબર. થોડોક સમજજો કહી શકાય. તમને શું કીધું કે તમને કંઈક રેલવે સ્ટેશન આપેલું છે કે જેનો ગતિનો પથ કંઈક આ રીતે વર્તુળાકાર આપેલો છે, બરાબર. એના ઉપર તમને ટ્રેનનો ગતિપથ એ વર્તુળાકાર છે, એના પર રીતે સ્ટેશનો આવેલા છે. કેટલા સ્ટેશનો આવેલા છે? N સ્ટેશનો આવેલા છે, બરાબર. હવે તમને એવું કીધું છે કે બધા સ્ટેશનને એકબીજા સાથે જોડવાના છે, પરંતુ જે નજીકના સ્ટેશન હોય ને તેને વાદળી રંગની રેખા વડે જોડવાના છે. તો આપણે વાદળી રંગ લઈ લીધા છે કે સપોઝ આપણે આ વાદળી લીધું, આ રીતે વાદળી રંગથી જોડવાના થશે. અને જે દૂરના સ્ટેશન છે એટલે કે 1 મૂકીને તેને કેથી જોડવાના છે? આપણે રેડથી, બરાબર. તો એવું કીધું કે લાલ રંગની જે રેખાબંધ છે, રેખાઓ એ વાદળી રંગની રેખા કરતા કેટલી વધારે આપી છે? કેટલા ગણી આપી છે? 99 ગણી આપી છે, 99 ટાઈમ્સ આપી તમને. તો મને કહો જે આ લાલ રેખા બનશે એ બંને હકીકતમાં શું? પાસેના જો 2 બિંદુ, આને એક તમે N બાજુવાળો બહુકોણ ધારો, બરાબર. તો જે લાલ રેખા છે ને હકીકતમાં બનશે વિકર્ણની સંખ્યા. આ પ્રકારનો એક દાખલો લેક્ચર નંબર 6 માં આવી ગયો છે, બરાબર. જેમાં એક વર્તુળાકાર સ્ટેડિયમ આપેલું હતું, એમાં ટાવરો ફિટ કરેલા હતા, બરાબર. એ દાખલો સેમ ટુ સેમ આ રીતનો થશે, બરાબર. તો હવે આપણે આમાં ગણતરી કરીએ કે જે હકીકત તમને લાલ રંગની રેખા છે ને એ બાજુના તમે જો ગણતરી કરો ને જે જોડવામાં આવે છે એ વિકર્ણ થવાને કારણે તો વિકર્ણની સંખ્યા કેટલી થશે? n-3/2. આટલી ટોટલ રેખા બનશે. ક્લિયર? હવે વાદળી રંગની રેખા જો ગણતરી કરવાની હોય તો એ શું થશે? જો એ હકીકત શું છે? પાસેના તમે બાજુ બની ગઈ એક પ્રકારની,
બરાબર. જોઈન્ટ કરો જેમ કરતા હશો એમ શું બનતી બાજુ બનતી છે. તો સપોઝ બીજા કહો ત્રિકોણમાં કેટલા શિરોબિંદુ હોય 3, તો બાજુ કેટલી હોય છે 3. ચતુષ્કોણમાં 4 બાજુ હોય છે, 4 શિરોબિંદુ હોય છે. તો આમાં જો ગણતરી કરો કેટલા શિરોબિંદુ આપ્યા છે તમને, કેટલા સ્ટેશન છે n, તો તમે જે આ બ્લુ લાઈન છે ને એ પણ કેટલી હશે n જ હશે. તો આ બંને કેન્સલ. તો n - 3 = 198, then n = 201. તમારો જવાબ શું છે 201 હશે. ક્લિયર એટલી વસ્તુ બરાબર. બરાબર, બહુ સિમ્પલ દાખલા છે બધા. દાખલા નંબર 10 પર આગળ વધીએ. એવા 3 અંકોની સંખ્યા કેટલી મળે કે જેથી બધા અંકનો સરવાળો હંમેશા 10 થાય. આ બહુ આઈએમપી તો ન કહી શકાય પણ બહુ ટ્રિકી દાખલો છે. બરાબર, તમારે સમજવું પડશે કે આ કઈ રીતે થશે. કોમ્બિનેશન આધારે કરો તો બહુ વસ્તુ અઘરી પડશે. બરાબર, ખાસ સમજો 3 અંકોની સંખ્યા. સપોઝ હું ધારું છું a b c, એટલે કે પહેલો અંક a, બીજો અંક b, ત્રીજો અંક c છે. તો આ પહેલી શરત એ બનવું જોઈએ કે a = 0 હોવી જોઈએ. એટલે જો પહેલો જ અંક 0 હોય તો એ દ્વિઅંકી થઈ જાય, ત્રિઅંકી ન કહી શકાય. ખબર પડી ગઈ. અને અંક છે એટલે એનો સિમ્પલ અર્થ છે કે એની કિંમત ગમે તે હશે ને તો 1 થી લઈને કેટલા વચ્ચે હોવી જોઈએ, 9 ની વચ્ચે હોવી જોઈએ. 10 ક્યારેય અંક ન કહી શકાય, 10 સંખ્યા થઈ ગઈ, દ્વિઅંકી સંખ્યા થઈ ગઈ ને. એટલે સમજો ખાસ કે આ જગ્યાએ એની કિંમત છે ≠ 0 હોવી જોઈએ અને એ છે 1 થી 9 ની વચ્ચે હોવી જોઈએ. આ કન્ડિશન બીજા બી ને સી માટે પણ લાગુ પડે. તો બી અને સી ની કન્ડિશનમાં તમે 0 લઈ શકો ખરા. બરાબર, અને આ બી 0 પણ હોઈ શકે. બરાબર, એને તો કોઈ ફરક નથી પડતો કારણ કે વચ્ચેનો અંક 0 હોઈ શકે ખરા, પણ પહેલો અંક 0 હોવો જોઈએ નહીં. તો હવે આપણે એવું કીધું છે કે આ અંકોનો સરવાળો a + b + c = 10 થવો જોઈએ. તો આને કંઈક એવી રીતે વિચાર કરો કે મારી પાસે વિચાર કરો કે 1 રૂપિયાના 10 સિક્કા છે, બધા સમાન સિક્કા છે. એને મારે આ 3 વ્યક્તિ છે a b c વચ્ચે વહેંચવાના છે. તો કયું સૂત્ર લાગુ પડી શકે? આપણે સૂત્ર છે કે n સમાન વસ્તુને જો r વ્યક્તિમાં વહેંચવાના હોય તો બનતી કુલ વહેંચણીની સંખ્યા n + r - 1 c r - 1 થાય. આ સૂત્ર આપણે ભણી ગયા છે. બરાબર, પરંતુ જો તમે વિચાર કરો, જો આને હું એક પણ અંક નહીં આપું, એટલે કે જે 10 માંથી જે રૂપિયાના સિક્કા વિચાર કરો એને હું એક પણ નથી આપતો, એટલે એની કિંમત થઈ ગઈ 0. તો આપણી કન્ડિશન ખોટી પડશે. આપણે આ કન્ડિશન લાગુ પાડવી હોય તો સૌથી પહેલાં મારે એને ≠ 0 બનાવવું પડે. તો હું શું કરીશ, સૌથી પહેલાં કે 10 માંથી જે સિક્કા છે એમાંથી એક સિક્કો હું આપી દઈશ એને. એટલે મારી કન્ડિશન થઈ ગઈ ફૂલફિલ. તો મારે વધ્યા કેટલા જગ્યાએ 9 રૂપિયા. તો હવે આ 9 રૂપિયાને હું મરજી પડે તે રીતે વેચું આ 3 વ્યક્તિમાં. તો 9 + 3 - 1 c 3 - 1, તો કેટલા થઈ ગયા? તો આ થઈ ગયા 11c2. 11c2 નો જવાબ ગણતરી કરો તમે તો તમને જવાબ મળશે 55. બનતી સંખ્યાઓ લઈ લે. બરાબર, આ જગ્યાએ લખવામાં. પણ 55 જવાબ તમે નથી આપ્યો. આ જગ્યાએ ચેક કરો, તમને જવાબ આપ્યો છે 54. જવાબ તો 55 પણ આપ્યો છે, પણ જવાબ આ હકીકતમાં છે 54, એટલે કે -1 થયું આ જગ્યાએ. આ ખાસ સમજ એ વસ્તુ કે -1 શા માટે થયું, જવાબ 54 બન્યો. -1 શા માટે થયું એ તમારે સમજવાનું છે કે જો આમાં આપણે કન્ડિશન હું ચેક કરી કે પેલી આ કન્ડિશન એક શા માટે આ જગ્યાએ આપ્યું, પહેલાં સમજીએ કે મારી પાસે 10 રૂપિયાના સિક્કા છે. બરાબર, મેં એક એને આપી દીધો એટલે એની કિંમત 0 બને નહીં, કારણ કે એ પાછી 1 રૂપિયો આવી ગયો એટલે એની કિંમત મિનિમમ 1 તો છે. તે રીતે જો મેં બધા 10 રૂપિયા જો મેં એને આપી દીધા હોત તો એનો અર્થ શું થઈ ગયો કે એ જે છે ને હકીકતમાં અંક એ દ્વિઅંક બની જાય. એની પાસે 10 રૂપિયા ભેગા થયા તો એ દ્વિઅંકી સંખ્યા થઈ ગઈ. હકીકતમાં આપણે એની કિંમત 0 થી 9 ની વચ્ચે હોવી જોઈએ, 1 થી 9 ની વચ્ચે હોવી જોઈએ. 9 પણ લઈ શકાય પણ 10 ન બની શકે ક્યારે, એટલે એ -1 લેવાનું થાય કે જ્યારે a = 10 થાય ત્યારે. આ કન્ડિશન ખાસ સમજવી હતી. તો -1 એટલે જવાબ થઈ ગયો 54. ક્લિયર એટલી વસ્તુ બધાને? બરાબર, સૌથી ટ્રિકી દાખલો કહી શકાય. રકમ જો તમને ખબર જ ન પડે કે આટલી રકમમાં આવો ટ્રિકી દાખલો પણ થઈ શકે ખરા. બરાબર, તો દાખલા નંબર 11 પર આગળ વધીએ.
તમને એવું કીધું છે કે એક પરીક્ષામાં 6 બહુ વિકલ્પીય પ્રકારના પ્રશ્નો આપેલા છે, બરાબર. બધાના 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી એક જવાબ સાચો છે. તો બધા પ્રશ્નોમાંથી 4 પ્રશ્ન જવાબ સાચા પડે તે કેવી રીતે શક્ય બની શકે, બરાબર. તો રીતની સંખ્યા વાત કરીએ કેટલી રીતે સાચા બની શકે. તો તમારે પહેલાં એ નક્કી કરવાનું છે કે મારે જે 4 પ્રશ્ન જવાબ જે સાચા આપવાના છે કેટલામાંથી આપવાના છે, 6માંથી. તો 6માંથી 4ની પસંદગી કરીશ એટલા જવાબ મારે સાચા આપવાના થશે. સાચા જવાબ કેવી રીતે આપી શકું, તો બે છે. જવાબ સાચો એક જ રીતે પડી શકે હંમેશા. એ હોય તો એ, બી હોય તો બી, સી હોય તો સી, ડી હોય તો ડી. બીજી કોઈ શક્યતા બની શકવાની છે નહીં. પરંતુ હજી બાકી રહી એમાં ગણતરી. શું ગણતરી બાકી રહી કે મેં જે 2 જવાબ ખોટા આપ્યા છે, 4માંથી 6માંથી મેં 4ના જવાબ સાચા આપ્યા છે, 2ના જવાબ મેં ખોટા આપ્યા છે. ખોટા જવાબ કેટલી રીતે આપી શકું, તો પહેલો પ્રશ્ન ખોટી કેટલી રીતે આપી શકું. સપોઝ એનો જવાબ એ હોય તો હું બી, સી, ડી ટીક કરીશ તો એ પ્રશ્ન ખોટો બને ને. તો ખોટો કેટલી રીતે પ્રશ્ન આપી કરી શકું, 3 રીતે. તો બીજો પ્રશ્નમાં ખોટો 3 રીતે કરી શકીશ. આનો જવાબ કેટલો થશે, 62 એટલે કેટલા થશે 15. 15 ગુણાકારમાં 9 તો કેટલા છે 135 હશે. એટલે તમારો જવાબ શું હશે, એ હશે. બહુ સિમ્પલ દાખલો છે, બરાબર. આમાં કોઈ લોજિક વાળું ખાસ છે નહીં, બરાબર. તો દાખલા નંબર 12 ઉપર વધીએ. તો ચલો આમાં કિંમતો આપણે જોઈએ. સિગ્માની કિંમત છે, બહુ સિમ્પલ દાખલો છે, ખાલી કિંમત મૂકવાની થશે. ચલો કિંમત મૂકી, આમાં 0 થી શરૂઆત કરીએ તો કેટલા થઈ ગયા 50 C6. ચલો 1 મૂકીશ તો 51 49 C6. 2 મૂકીશ તો 48 C6. અબ તું જો છેલ્લી કિંમત 20 મૂકીએ તો થાય 30 C6, બરાબર. આપને ખબર છે સૂત્ર કયું લાગુ પડે આવી શકે આમાં, કે જો n સમાન હોય, અગાઉ પણ મેં ઘણી વખત જાણ કરાવી દીધી છે, ફરીથી લખી દઉં. n સમાન હોય, r ની કિંમત ક્રમિક બનતી હોય તો n માં 1નો વધારો થશે અને r ની કિંમત જે મોટી હોય તે બનશે, બરાબર. તો સેમ ટુ સેમ આ જગ્યાએ થશે, બરાબર. આ જગ્યાએ શું લાગુ પડશે, હું એક કામ કરી નાખું, આમાં એક પદ એડ કરી નાખું 30C7 અને માઇનસ કરી નાખું 30C7, બરાબર. તો તમે જોવો તો તમને ખબર પડશે કે n સમાન થઈ ગયા, r ક્રમિક થઈ ગયા. તો આનો જવાબ થઈ ગયો 31C7 અને આગળ છે 31C6. તો પાછો જવાબ 32C7. તો એવી રીતે તમે આગળ વધતા જાઓ તો અહીંયા આવશે 50C6 અને આગળના બધાનો જવાબ મળે 50C7 માઇનસ 30C7. તો કાઉન્ટ કરી નાખો તો જવાબ શું છે 51C7 માઇનસ 30C7. જવાબ શું થઈ ગયો છે એમાં, બી. ક્લિયર? એટલી વસ્તુ બધાને સિમ્પલ છે. તો દાખલા નંબર 13 ઉપર આગળ વધીએ. એક પેપરમાં 3 વિભાગ આપેલા છે. દરેક વિભાગમાંથી 5 સવાલો એક વિદ્યાર્થીને કુલ 5 પ્રશ્ન જવાબ આપવાના છે. દરેક વિભાગમાંથી એક પ્રશ્ન પસંદગી કરવાનો હોય તો વિદ્યાર્થી આ પ્રશ્ન કેટલી રીતે પસંદગી કરી શકે, બરાબર. તો એનો અર્થ થયો કે મારે 5 પ્રશ્ન જવાબ આપવાના છે. દરેક વિભાગ 3 વિભાગ છે. તો પહેલા વિભાગમાંથી સપોઝ મેં એક પ્રશ્ન પસંદગી કર્યો, બીજા વિભાગમાંથી પણ મેં એક પ્રશ્ન પસંદગી કર્યો, ત્રીજા વિભાગમાંથી 2 પ્રશ્ન પસંદગી કર્યા, બરાબર. તો આવી શક્યતા ટોટલ બનશે કેટલી વખત, જો દરેક વિભાગમાંથી એક પ્રશ્ન તો પસંદગી કરવાનો છે જ તમારે ઓછામાં ઓછું, બરાબર. આમાં આપણે એક કામ કરીએ, સોરી આજે તમારે ભૂલ થઈ ગઈ, અહીંયા 3 હોવું જોઈએ, કારણ કે આપણે 5 પ્રશ્નો પસંદગી કરવાના છે ને. તો 5માંથી 1, 5માંથી 1 અને 5માંથી 3, એટલે કે પહેલા વિભાગ, બીજો વિભાગ ને ત્રીજો વિભાગ. તો એવી રીતે બીજી કન્ડિશન લઈ શકું, પહેલો વિભાગમાંથી 1, બીજા વિભાગમાંથી 3, ત્રીજા વિભાગમાંથી 1. અને ત્રીજી કન્ડિશન એવી પણ મળી શકે પહેલા વિભાગમાંથી 3, બીજા વિભાગમાંથી 1 અને ત્રીજા વિભાગમાંથી પણ 1. તો આવી શક્યતા 3 બનશે એટલે ગુણાકારમાં 3 લઈ લઉં છું, બરાબર. અથવા હવે એવું બની શકે ખરા કે દરેકમાંથી એક તો આવે અને બીજી કોઈ કન્ડિશન બનતી હોય તેવું. તો સેમ ટુ આવું પણ બની શકે, પહેલા વિભાગમાંથી 1, બીજામાંથી 2 લઉં, ત્રીજામાંથી પણ 2 લઉં અને ગુણાકારમાં 3 કરી નાખું, બરાબર. તો આ જગ્યાએ 5 ગુણાકારમાં 5, 25, 3 કોમા કાઢી નાખો. ચાલો તો 25 ગુણાકારમાં 10 એટલે 250 અને આ જગ્યાએ 10, 10 અને 100 ગુણાકારમાં 5 તો ગુણાકારમાં 750, બરાબર. તો આનો જવાબ 2100 ને 2250 જવાબ હોવો જોઈએ. ક્લિયર? તો
તો જવાબ હશે તમારો ડી. બરાબર, બહુ સિમ્પલ દાખલો હતો, એટલો કંઈ ખાસ હતું નહીં એમાં. જવાબની સંખ્યા. ચલો દાખલા નંબર ઉપર આગળ વધીએ. 14 ઉપર. સિલેબસ શબ્દમાંથી બે ભિન્ન અને બે સમાન અક્ષરોની પસંદગી કરીને 4 મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય? અર્થ કે અનર્થ થાય એનો કોઈ મતલબ નથી. અનર્થ નથી, અર્થ ન થાય તેનો. બરાબર, તો એસ કેટલી વખત આપ્યું છે? 2 વખત. વાય 1 વખત. 2 વખત એલ આપ્યું છે. પછી એ, બી અને યુ આપ્યું છે. તો 4 મૂળાક્ષરનો શબ્દ બનાવવાનો છે. તો કેટલી રીતે બની શકે સમજો કે 2 સમાન લેવાના છે મૂળાક્ષર. તો એ 2 સમાન મૂળાક્ષર કાં તો 2s હોઈ શકે અથવા તો 2l હોઈ શકે. એટલે એ 2 માંથી એકની પસંદગી કરું અને બાકીના 2 ભિન્ન લેવાના છે. તો એ કેટલામાંથી હોઈ શકે? તો સપોઝ 2s પસંદગી કર્યા તો 1, 2, 3, 4, 5. તો 5 માંથી 2 ની પસંદગી થશે. ગુણાકારમાં 4 ફેક્ટર લેવા પડશે ગોઠવણીના. અને ભાગાકારમાં 2 ફેક્ટર લેવા પડશે. ભાગાકારમાં 2 ફેક્ટર શા માટે લીધા? કારણ કે 2 વખત કોઈ મૂળાક્ષરનું પુનરાવર્તન થતું છે. તો આ બંને કેન્સલ. 24 ગુણાકારમાં 10 તો 240. તમારો જવાબ હોવો જોઈએ ડી. ક્લિયર? તો દાખલા નંબર 5 ઉપર આગળ વધીએ. 15 ઉપર સોરી. લેટર શબ્દના અક્ષરનો ઉપયોગ કરીને કોઈ પણ સ્વર સાથે ન હોય તેવા કેટલા શબ્દો બનાવી શકાય? બરાબર, સ્વર સાથે હોવા જોઈએ નહીં. સ્વર અલગ અલગ હોવા જોઈએ. તો સ્વર અલગ અલગ હોવા જોઈએ નથી કે સ્વરની વચ્ચે વ્યંજનની ગોઠવણી પડશે, તો વ્યંજનની વચ્ચે સ્વરની ગોઠવણી કરવી પડશે. આ 2 શક્યતા બની શકે. બરાબર, તો એક કામ કરે, સ્વર સાથે ન હોય તેવા શબ્દો. તો આપણે કુલ શબ્દ લઈએ, માઇનસ કરી નાખી, બંને સ્વર સાથે હોય તેવા શબ્દ. તો મને કે લેટર શબ્દમાં કેટલા શબ્દ બનાવી શકું? તો કેટલા મૂળાક્ષર? 1, 2, 3, 4, 5, 6. 6 મૂળાક્ષરની ગોઠવણી 6 ફેક્ટર રીતે. એમાં 2 વખત ઈ આવે છે અને 2 વખત ટી આવે છે. તો 100 જવાબમાં શું મળી શકે તમને? ચલો 720 ભાગાકારમાં 2, 360 ભાગાકારમાં 2 એટલે 180 મળશે. હવે બંને સ્વર સાથે હોય એટલે બંને સ્વરની એક ગોઠવણ, એક ધાર નાખું, એક સ્વરનું જૂથ એટલે 2 ઈ ભેગા. તો બાકી કેટલા વધ્યા? 4 બાકીના વ્યંજન અને એક સ્વરનું જૂથ. તો ટોટલ કેટલા થઈ ગયા? 5. તો 5 ની ગોઠવણી 5 ફેક્ટર રીતે. એમાં કોઈ પુનરાવર્તન થાય છે? હા, 2 વખત આવે છે ટી. હવે સ્વરના જૂથની ગોઠવણી કરો તો એમાં 2 વખત ઈ છે, તો ભાગાકારમાં લેવાનું થશે. તો આ તો 1 થઈ ગયું. તો 120 ભાગાકારમાં 2 કરીશ તો કેટલા થશે? 60. અને બાદબાકી કરીશ તો જવાબ હોવો જોઈએ 120. તમારો જવાબ હશે ચેન્નઈ. બહુ સિમ્પલ દાખલો હતો. બરાબર, તો નેક્સ્ટ દાખલા પર આગળ વધીએ આપણે. એક કુટુંબમાં 3 સભ્યો હોય તેવા 2 કુટુંબો, 4 સભ્યો ધરાવતું એક કુટુંબ એક હારમાં બેસાડવામાં આવે છે. તો આ બધા સભ્યો કેટલી રીતે બેસાડી શકાય કે જેથી એક કુટુંબના સભ્યો હંમેશા સાથે જ આવે? એટલે તમારે ટોટલ કુટુંબો કેટલા થઈ ગયા? જો 3 સભ્યો હોય તેવા 2 કુટુંબ છે, તો 3 મેમ્બર હોય તેવા 2 કુટુંબ છે. અને 4 સભ્યો હોય મેમ્બર તેવું એક કુટુંબ છે. તો ટોટલ કુટુંબ કેટલા થઈ ગયા? 3. બરાબર, તો આ 3 કુટુંબો રાખવા માટેની 3 જગ્યા થઈ ગઈ. કારણ કે મારે દરેક કુટુંબના સભ્યો પાસે આવવા જોઈએ. એટલે મારે કુટુંબને એક જૂથ ધારવું પડશે. કુટુંબને એક વ્યક્તિ તરીકે ધાર નાખું તો પહેલા ગણતરી કરો તો અહીંયા પહેલા કુટુંબમાંથી કોઈ પણ એક, આ જગ્યાએ બીજા કુટુંબમાંથી કોઈ પણ એક, ને ત્રીજા કુટુંબમાંથી. તો આ કુટુંબની ગોઠવણી કેટલી થઈ ગઈ? 3 ફેક્ટોરિયલ તરીકે. હવે સપોઝ અહીંયા જે પણ કુટુંબ આવ્યું હશે એમાં સપોઝ 3 સભ્ય હોઈ શકે, 4 સભ્ય પણ હોઈ શકે. એટલે કે જે આ 3 સભ્યોવાળા જે 2 કુટુંબો છે એની ગોઠવણી 3 ફેક્ટર રીતે અને 4 ફેક્ટર આવ્યું 4 મેમ્બરવાળા કુટુંબનું. તો ગણતરી કરો તો 3 ફેક્ટોરિયલનો ક્યુબ થઈ ગયો ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તમારો જવાબ શું હશે? બોમ્બે. ક્લિયર? તો આ રીતે આખું આપણે સિરીઝ કમ્પ્લીટ કરી છે વિડીયો લેક્ચરની. ટોટલ 7 વિડીયો લેક્ચર થયા આમાં. બરાબર, એમાં અત્યાર સુધીમાં આપણે લગભગ ગણતરી કરીએ તો નહીં તો
80 થી 90 આસપાસ જેડબલઈ મેઇનના અને AFTPના 2002 થી લઈને 2020 સુધીના બધા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી ગયું છે. બરાબર. હવે તમારે જો આને PDF ફાઇલની જરૂરિયાત હોય તો ટેલિગ્રામ ચેનલ છે, તેમાંથી તમને કમ્પ્લીટલી બધે આના PDF તમને મળી જશે. બરાબર. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર. તો આટલે સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોઈ પણ એક ટોપિક સાથે આપણે મળશું. બાયનોમિયલ થિયરમ છે કે સિરીઝ સિક્વન્સ છે. બરાબર. તો એના જે પણ છે AFTP અને JEE દાખલા તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ક્લિયર? તો ચલો બાય બાય બધાને.